નમસ્કાર દર્શક મિત્રો, રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજે રૂપાલા સામે અને ભારતીય જનતા પાર્ટી સામે વિરોધનું રણશીંગું ફૂંકી દીધું છે। ત્યારે હાલમાં ક્ષત્રિય સમાજનો જે વટ છે તે વોટમાં પરિવર્તન થઈ શકશે એ પણ એક સવાલ છે। તો હાલમાં તો વોટિંગની શરૂઆત થઈ છે। ગુજરાતમાં ત્રીજા ચરણનું વોટિંગ ચાલી રહ્યું છે। ત્યારે ક્ષત્રિય સમાજ જો વોટથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટ કરશે અને તેમની સાથે બીજા સમાજના લોકો જો પણ ક્ષત્રિય સમાજની સાથે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વોટ કરશે તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તો હાલમાં તો ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ, વોટરો બધા હોશે હોશે વોટ કરવા જઈ રહ્યા છે। તો આ જે વોટ છે તે વોટમાં પરિવર્તન થશે એ પણ સવાલ છે। ધન્યવાદ દર્શક મિત્રો।